નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સરપંચ સંગઠને બુધવારે દિયોદર ધારાસભ્ય તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. દિયોદર તાલુકા સરપંચ સંગઠન સરપંચો બુધવારે આ આવેદનપત્ર આપવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં વર્તમાન સમયે કમોસમી વરસાદના કારણે પાકોમાં થયેલ નુકસાનનું સર્વે કરી વળતર આપવા રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં સંબોધાયેલા આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચોમાસુ પાકમાં તેમજ કમોસમી વરસાદથી દિયોદર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પાકમાં નુકસાન થયેલ છે. 2 મહિનાઓ અગાઉ અતિભારે પવન સાથે વરસાદ થયો હતો, જેમાં ચોમાસુ પાક બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ બાગાયત પાકો જેમાં દાડમ, જામફળ, બોર, ખારેક, પપૈયું જેવા અનેક પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. તે સમયે પણ સરકાર સમક્ષ માંગ કરી હતી. ત્યારે વર્તમાન સમયે પણ કમોસમી વરસાદથી ખેતરોના પાણી ભરાવાથી ખેડૂતોના પાકોમાં નુકસાન થવા પામ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં મગફળીમાં ભારે નુકસાન આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે. સરકાર દ્વારા દિયોદર તાલુકામાં પણ તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરી હતી, જેમાં સરપંચ સંગઠને દિયોદર ધારાસભ્યને પણ રજૂઆત કરી ખેડૂતોને વળતર આપવા રજૂઆત કરી હતી.